હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ કન્યાકુમારી, ભારતનું લાસ્ટ ગામ. અને અહીંયા આજે આપણે વિઝિટ કરવાની છે કન્યાકુમારીની. કેવું સનસેટ પોઈન્ટ છે, પાછો સનસેટ પોઈન્ટ થઈ ગયો છે. હર હર મહાદેવ, સનસેટ પોઈન્ટ થઈ ગયો. ક્યાં છે જોઈ રહ્યો? સૂરજની પહેલી કિરણ બતાવી દીધી જો તમને. તો આજ આપણે કન્યાકુમારીનો જ વિડીયો રહેવાનો છે. સનસેટ પોઈન્ટ તમને બતાવી દીધો છે. હર હર મહાદેવ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો તમે ફોટા વિડીયો છે થોડોક ઉતારી લેવી, પછી તમને આ કન્યાકુમારીનો વ્લોગ બતાવું. તો ભાઈ આ સનસેટ પોઈન્ટ એટલે સનરાઈઝ પોઈન્ટ સોરી કન્યાકુમારીનો જોવાઈ ગયો છે આપણે. ને હવે અહીંથી હળવું વિવેકાનંદ મેમોરિયલ અને આ કાંઈક સ્ટેચ્યુ છે. પછી શું કહેવાય, કન્યાકુમારી માતાનું મંદિર. આજે આવડા પથરા હે. બાકીનું આ કન્યાકુમારી ગામ આજે તમને બધાને વિઝિટ કરાવવાનું છે. ભારતનું છેલ્લું ગામ. હાલો સનસેટ પોઈન્ટ જોવા ગયો છે, તો આગળ જઈએ હવે. તો ભાઈ આમથી ફરતા આવ્યા હતા. બધું મચ્છી માર્કેટ છે જોવા. તાજી મચ્છી બધા વેચે અત્યારે અહીંયા. બરફમાં જ કાઢી અંદરથી કાઢી હોય અત્યારે અહીંયા અત્યારે સવારમાં વેસે છે. અત્યારે અહીંયા ફ્રેશનું એવું જ કરતા ઓલા છે, ઝાડ બનાવે છે બધી મચ્છી ને આ બધું ઝાડ બનાવે છે અહીંયા. તીખા મસાલા થોડા સાઈડ में This flower. नहीं 1 kg. काजू all 800. મસાલો 400 કિલો બદામ 600 થી શરૂઆત થાય કાજુની. તો ભાઈ અમે ત્યાંથી ફરતા આવ્યા હતા. ભગવતી માતાનું મંદિર આવી ગયું છે. બૂટ ચપ્પલ અહીં ઉતારો ને. અહીંયામાં સ્ટોલ બધા જોતા આવ્યા. ટોટલ વસ્તુ હા અમને ફ્રીમાં હોય ને એવું જ મને લાગે છે. બહુ સસ્તી વસ્તુ બધી. આમ કાજુ છે 600 કિલો, બદામ છે 400 કિલો, ને તો માળા મોતીની હોય કે ખોટી હોય કોને ખબર, સાચી હોય કે ખોટી હોય. 300 બે બાર વેસ હતા ને એ જ્યારે અહીંયા સામે જતા પહેલાં. પછી અહીંયા મંદિરે આપણે તમે જોયું પણ ત્યાં કાંઈ વિડીયો અલાઉડ નહોતો. કન્યાકુમારી માતાના મંદિરે પછી સ્ટેચ્યુને સામે અહીંયા પોઈન્ટ છે. ત્યાં આવી જાય છે. અહીંયા બધા નાસ્તો, ઇડલી, સાંભાર મસ્ત મજાનું મળે છે. તો અહીંયા ઘડીક નાસ્તો કર્યો છે. નાસ્તો પણ મળે છે, બધી વસ્તુ. ટેપલર છે એવું છે. લાઈમ છે આ બધા ઝુમ્મર આ સસ્તું, બધી વસ્તુ સસ્તું મળી જાય તમને મસ્ત મજાની. આદિ શંકરાચાર્યજીનું મંદિર. તો આવો છે કન્યાકુમારીનો પોઈન્ટ. મસ્ત મજાનું છે, ફરવા જેવું. બધી વસ્તુ બધી સસ્તી મળે છે, બીજું કાંઈ નહીં. દરિયા છે ને ફરતા આવી ગયા છે આ બાજુ બજારોમાં. ગાંધી મંદિર છે કાંક ગાંધીજીનું, એ જોઈએ આપણે. સરખો બરખો મૂકેલો છે. અહીંયા કાંઈક લખેલું છે ઇંગ્લિશમાં, તમે સ્ટોપ કરીને જોઈ લેજો. જે અંદર જઈએ છે ઠંડક મસ્ત મજાનું. અંદરનો સીન છે ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી બે બેઠા છે. ગાંધીજીનો 7 વર્ષનો ફોટો. બધું એનું જ કંઈક મંદિર છે. બસ આવવાનું ફોટા ને એવું જ છે. મેમોરિયલ જઈએ આગળ. તો ભાઈ અત્યારે આપણે છીએ મહાત્મા ગાંધી મંડપમ ઉપર. તો અહીંયાથી ના તમને ફરતું બતાવી દઉં. દરિયો ઘૂઘવાટા મારે છે અત્યારે મસ્ત મજાનો. નીચે થોડું ગાર્ડન જેવું છે. પછી ઓલું છે હું વ્યૂ ટાવર છે. અમે ગોળ બધા. પછી આ ઠેઠ સુધી બ્રિજનો રસ્તો છે.
પછી ઓલો કંઈક હવા મહેલ એવું કંઈક છે, ફરવા લાયક ત્યાં પણ છે. અને આ બધું કન્યાકુમારી સિટી, અને સીધું આવી એટલે આવડો રસ્તો વહી જાય સીધો રેલવે સ્ટેશન. ને આ સનરાઈઝ પોઈન્ટ. બાકી આ બધું ફરવા લાયક છે, તમારે ફરવું હોય. અને આ વિવેકાનંદ મેમોરિયલ, અને આ મંદિર છે કન્યાકુમારી માતાનું. તો અહીંયા મસ્ત મજાનું છે. કંઈક ત્રિવેણી સંગમ પણ કહેવાય છે. અહીંયા બધા પિંડદાન ને એવું બધું કરે છે, દાન બાન. આ છે દરિયો, આ છે આપણા કન્યાકુમારીનો દરિયો. હાલા તો અહીં ફરેલું અમને બતાવી દીધું છે. જય જય ભોળાનાથ. અમે કન્યાકુમારીથી ગામમાં બધે રખડીને બ્રિજ રખડીને પછી આવ્યા. તો આવો પછી છે અહીંયા કંઈક 3D જોવા માટેનું મ્યુઝિયમ જેવું છે. અમે તો જોવા નથી ગયા, કારણ કે અમે તો આવું જોયેલું જ છે. તમારે જોવું હોય તો આ પણ એક ફરવા લાયક છે. 3D 9D સિનેમા જેવું, એક્ઝેક્ટ રેલવેની સામે જ તે. હવે અમે જઈએ છીએ રેલગાડીમાં બેહવા. હાલો, હર હર મહાદેવ. ત્યાં જઈને નીરજે વાત કરી. હવે તો ભાઈ હવે અમે આવી ગયા છીએ સ્ટેશનમાં. ને જો કે ગાડી નીકળી ગઈ છે. ને કન્યાકુમારીમાં તમારે આવો ને એટલે પહેલાં તો આપણે ગુજરાતમાં જે આવો ને તો નાગરકોઇલ સુધી ગાડી ગમે આવે, અમદાવાદથી ત્યાંથી આગળ તમારે કન્યાકુમારી ગાડી બદલે. ને અહીંયા આવતા તમારે આમ તો એક જ દિવસમાં રખડાઈ જાય, કારણ કે પહેલાં સનસેટ પોઈન્ટ છે એ તમારે જોવું છે. નજારો બતાવી દઉં જો, કન્યાકુમારી નકરી નાળિયેરી છે. નજર પૂગે આવું. તો આવું છે કન્યાકુમારી, મસ્ત મજાનું.